બાયડમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની વિગતો સામે આવી રહી છે। એક શખ્સ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। પગિયાના મુવાડા ગામના શખ્સ પર બાયડમાં ઘાતકી રીતે હુમલો કરવામાં આવ્યો છે। બાયડના વારેણા રોડ ઉપરની ઘટના છે કે જ્યાં પગિયાના મુવાડા ગામના શખ્સ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। હુમલાનો ભોગ બનનાર વ્યક્તિ છે તે પગિયાના મુવાડા શાળામાં મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતો હોવાની જે વિગતો પણ સામે આવી રહી છે। તો બાયડના મામલતદાર કચેરીથી બે અજાણ્યા શખ્સોએ આ શખ્સને બાઇક ઉપર બેસાડ્યો અને ત્યારબાદ વારણા રોડ ઉપર લઈ જઈને તેના પર હુમલો કર્યાની જે વિગતો પણ જે સામે આવી છે તેવું ભોગ બનનારને નિવેદન આપ્યું છે। ત્યારે શખ્સ ઉપર જે હુમલાનું કારણ છે તે હજુ હકબંધ છે। બાયડ પોલીસે ભોગ બનનારનું નિવેદન પણ લીધું છે અને નિવેદનના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે બાયડમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની જે વિગતો સામે આવી રહી છે। એક શખ્સ ઉપર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। પગિયાના મુવાડા ગામના વ્યક્તિ ઉપર બાયડમાં ઘાતકી રીતે હુમલો કરવામાં આવ્યો છે। બાયડના વારેણા રોડ ઉપરનો બનાવ છે કે જ્યાં હુમલાનો જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તે પગિયાના મુવાડા શાળામાં મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી રહી છે। તો બાયડ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે।